રણ વિસ્તારથી શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના બોર્ડ પરિણામમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે। સતત અગ્રેસર રહેતી અને સૌથી વધુ A1 ગ્રેડ આપતી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે આ વર્ષે પણ SSC બોર્ડના પરિણામમાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે। 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 80 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે। શાળાનું કુલ પરિણામ 99% નોંધાયું છે, જે શાળાની શ્રેષ્ઠ શૈક્ષણિક પરંપરાનું પ્રતિબિંબ છે। વિશેષ ગૌરવની વાત એ છે કે વિદ્યાર્થી સુતરિયા ક્રિમીએ 99.98% મેળવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। આ અનોખી સિદ્ધિ બદલ શાળાના તમામ ટ્રસ્ટીઓ, CEO દીપકભાઈ વડિયાદરા, આચાર્ય ગિરીશભાઈ ખોયાણી, કોઓર્ડિનેટર્સ તથા તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। સુતરિયા ક્રિમી સ્કૂલ છે ને શું પરિણામ આવ્યું છે તમારું? હું સંસ્કાર જ્ઞાનપીઠમાં છું અને મારું 98% પરિણામ આવ્યું છે। એનો શ્રેય કોને આપશો તમે? સ્કૂલને અને પેરેન્ટ્સને બંનેને। તમે શું કરવા માંગો છો? આગળ હું એન્જિનિયરિંગની લાઈનમાં જવા માંગુ છું। આની બદલ તમારા પરિવારનો કેવો સપોર્ટ હતો? પૂરેપૂરો સપોર્ટ હતો। એક્ઝામ વખતે પણ જ્યારે હું વાંચવા બેસતી ત્યારે કોઈ પણ ડિસ્ટર્બન્સ નહોતું અને બધી જ રીતે પૂરો સપોર્ટ હતો। આપણું નામ, કઈ સંસ્થા છે, શું પરિણામ? મારું નામ દીપક ભડિયાદરા, સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠની અંદર CEO તરીકેની ભૂમિકા ભજવું। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું અને જોઈને ખૂબ આનંદ છે। દર વર્ષ કરતા અમારી સંસ્થા આ વર્ષે પણ પ્રગતિ કરી, આનો ખૂબ આનંદ છે। ગયા વર્ષે 61 A1 હતા અને આ વર્ષે 63 A1, કુલ 226 બાળકો છે, એમાંથી 63 A1 અને 80 A2, એટલે 143 બાળકો A1 અને A2 માં છે। એટલે ઓલ ઓવર સંખ્યા જોતા 65 થી 70% બાળકો ટોપ રહ્યા, આનું ખરેખર બહુ મોટું ગૌરવ છે। અને આ મહેનત પાછળ જોઈએ ને તો પટલાવાળાથી લઈ પ્રિન્સિપાલ સુધી બધી જ બાબતો ધ્યાનમાં કાળજી લેવાતી હોય તો આ પરિણામ આવે। છેલ્લા 3 વર્ષથી અમારી સંસ્થાને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે, એટલે જ્યાં સારું વાતાવરણ હોય ને ત્યાં રિઝલ્ટ પણ સારું આવે, એની પણ અનુભૂતિ થાય છે। પટ્ટાવાળાનું પણ કામ સરસ છે, સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, ભૌતિક સુવિધા સરસ છે। અમારે એક ક્લાસના પેનલ દ્વારા શિક્ષણ આપવામાં, ક્યાંય ચોક બોર્ડ પણ નથી, 2 સીટર બેન્ચીસ છે, એટલે વ્યવસ્થિત બેસી પણ બાળકો શકે છે। અને દર વર્ષે અમે છેલ્લે 2 મહિનામાં 10 થી 12 પેપરના રાઉન્ડ લઈએ છીએ। આ રાઉન્ડને કારણે પણ પરિણામ આવે છે। એટલે અનુભવી શિક્ષકની ટીમ છે, પ્રિન્સિપાલ 15-17 વર્ષ અનુભવ છે પ્રિન્સિપાલનો, અને બાળભવનથી લઈને આ વર્ષે અમારે છે ને અમારી બાળભવનને બાળકો 10 વર્ષ પૂરા થાય, સ્કૂલને 13 વર્ષ પૂરા થાય, પણ એ પહેલો બેચ છે। એટલે અમારા કેટલાય બાળકો અમારી સંસ્થામાં બાળભવનથી ભણીને અત્યારે 10 સુધી પહોંચ્યા છે અને A1 પ્રાપ્ત કર્યા છે, એનું પણ બહુ મોટું ગૌરવ છે। પ્રશ્ન છે કે 12માં ઘણા વિદ્યાર્થીઓ નાસીપાત થઈ જાય છે, ઘણા લોકો આત્મહત્યા કરે છે, આવા વિદ્યાર્થીઓ માટે તમે શું કહેશો? આ બાળકો માટે ખાસ કહેવાનું કે આ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી। આવી તો ઘણી બધી પરીક્ષાઓ, અને સમાજની અંદર જોઈએ ને તો ફેલ થયેલા વ્યક્તિઓ ઘણું બધું કરી શકે છે, ઘણી બધી ફિલ્ડ છે। પહેલા એવું હતું કે સરકારી જોબનું વધારે મહત્વ, અત્યારે પ્રાઇવેટ બિઝનેસો એટલા બધા છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે સફળ થઈએ છીએ। ભગવાને આપણે ક્યાંક ને ક્યાંક એક ગુણ તો આપણી અંદર હોય જ, એટલે આ નાપાસ થયા તો આ છેલ્લી પરીક્ષા નથી, ઘણી બધી પરીક્ષાઓ આપણે ઉત્તીર્ણ થઈ શકીએ। એટલે આવા બાળકો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, અને કદાચ ભગવાન એવું પણ કર્યું હોય કે આજે ફેલ થયો છે તો બિઝનેસમાં ઝંપલાવશે ને તો ઓલો 7 વર્ષે ભણીને બહાર આવશે એની પહેલા તો બિઝનેસમેન બની જશે। એટલે પોઝિટિવ વિચાર લઈ અને એને આગળ વધવું જોઈએ। કઈ સ્કૂલ છે ને શું પરિણામ આવ્યું છે તમારું? મારે હું સંસ્કાર તીર્થ સ્કૂલમાં ભણું છું, મારે 98% આવ્યા છે। તો પ્રકારની મહેનત કરો છો શિક્ષકોને? ખૂબ સરસ। એટલે આનો શ્રેય કોને આપશો તમે? મારા શિક્ષકોને અને વાલીને। શું કરવા માંગો છો આગળ? એન્જિનિયર, કઈ લાઈન લેશો? સાયન્સ। જી આપણું નામ? ડોક્ટર જીણાભાઈ ખેની, પ્રેસિડેન્ટ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ। કેવું રિઝલ્ટ આવ્યું છે સ્કૂલનું? છેલ્લા 11 વર્ષથી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સત્ય, પ્રેમ અને કરુણાના બેઝ પર જેનો પાયો નખાયો છે એવી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં આજ વરાછા વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ જો આવ્યું હોય તો એ આ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં છે। આજ અમારા વિદ્યાર્થીઓ
A1 માં 63 વિદ્યાર્થીઓ અને A2 માં 80 વિદ્યાર્થીઓએ જે સંખ્યા છે વોર્ડમાં, અને એનું સૌથી મોટું કોઈ યશ મારે આપવો હોય તો સૌ પ્રથમ હું મારા વાલીઓને એ યશના ભાગીદાર ગણું છું. સાથે સાથે અમારી આ સંસ્થાના CEO દીપકભાઈ ભડિયાદરા, પ્રિન્સિપાલ શ્રી ગિરીશભાઈ, સુપરવાઇઝર શ્રીઓ, અમારો પૂરેપૂરો સ્ટાફ અને મારા તમામ સાથી ટ્રસ્ટીશ્રીઓ, પછી હિતેશભાઈ હોય, હિરેનભાઈ હોય, સુરેશભાઈ હોય, નટુભાઈ હોય, કે બધા જ મારા ટ્રસ્ટીઓ, સંચાલકો સૌએ સાથે મળી અને મારું જે સ્વપ્ન હતું કે આ વરાછા રોડ ઉપર સંસ્કારતી સ્કૂલ નો ફર્સ્ટ નંબર આવવો જોઈએ. જ્યારે મિત્રો આ બિલ્ડિંગ ની શરૂઆત થઈ અને બિલ્ડિંગ બનાવ્યું ત્યારે મારા મિત્રો સૌ એવું કહેતા હતા કે આપણે સ્ટ્રક્ચર ખૂબ સરસ બનાવ્યું. ત્યારે એ સમયે મેં કહેલું મારા સંચાલક મિત્રોને કે બિલ્ડિંગ નું સ્ટ્રક્ચર ગમે તેવું વિશાળ બનાવી, ગમે તેટલું મોટું બનાવીએ, પણ એ બિલ્ડિંગ નું સ્ટ્રક્ચર જે છે એ ભવિષ્ય નથી વિદ્યાર્થીઓનું, પણ આપણા જે વિદ્યાર્થીઓ છે એને આપણે ખૂબ સારું શિક્ષણ આપીએ, એ આપણું સંસ્થાઓનું અને આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. એના માટે સતત અમારા સંચાલકો, અમારો સ્ટાફ, અમારા વાલીઓની સમજદારી અને અમારા વિદ્યાર્થીઓ પણ હંમેશા અભ્યાસમાં ખૂબ સારી રીતે ધ્યાન આપતા હતા. મારું નામ માવાણી સ્વસ્તિ નવીન. કઈ સ્કૂલમાં ભણો છો અને શું પરિણામ આવ્યું? હું સંસ્કારતી જ્ઞાનપીઠ સ્કૂલમાં ભણું છું અને મારે 97% આવ્યા. આગળ શું કરવા માંગો છો? આગળ એન્જિનિયરિંગ કરવા. આનું શ્રેય કોને આપવા માંગો છો? મારા વાલીને અને મારા ટીચર. કેવું લાગે છે આજે તમને? બહુ ખુશ છું. ભાઈ રણછોડભાઈ અને મારી શ્રુતિ છે ગોરી દુર્વા, એ આજે સંસ્કાર તીર્થમાં ધોરણ 10 ના પરિણામમાં ટોપર આવી છે. અને મારી આ સંસ્થા વિશે લગભગ 10 વર્ષથી અમે આની અંદર, મારી બંને બેબી આમાં ભણી છે, મોટી બેબી MBBS માં થઈ છે. તો આ શિક્ષણ ટ્રસ્ટીગણ, શિક્ષકો તથા બધા સ્ટાફનો આ સ્કૂલમાં એવો બધો એક ઘરનું પરિવાર જેવું વાતાવરણ ઊભું કરે અને તમારા છોકરાને બધી જ લાગણીઓ 100% શ્યોરિટી સાથે આ સ્કૂલમાં પ્રોવાઈડ થાય છે. અને આવા સંસ્કાર સાથે શિક્ષણ અને એની એક વિશેષતાઓ બધી વસ્તુમાં કે છોકરાની લાગણીને કોઈ પણ જાતની તકલીફ ન થાય અને 100% હૂફ મળે, અને એજ્યુકેશનની અંદર અને સાથે પ્રેક્ટિકલ રીતે કઈ રીતે આગળ વધવું અને સંસ્કાર સાથે આ સ્કૂલ આવું પરિણામ લાવી રહી છે. આજે સુરતમાં ટોપર સાથે આ સંસ્કારથી સ્કૂલ ટ્રસ્ટીગણ અને શિક્ષણો મહેનત કરી છે અને અમારા વાલીઓને ખૂબ ઉત્સાહ છે. અને મારી બંને છોકરીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી અને એક મોટી છોકરી MBBS માં છે 2જા વર્ષમાં અને નાની છોકરી અત્યારે ટોપર આવી છે. તો બેસ્ટ સહયોગ છે શિક્ષણગણ અને ટ્રસ્ટીનો. સંસ્કાર તીર્થ સ્કૂલનો તમામ ટ્રસ્ટીગણ અને તમામ શિક્ષકગણનો હું ખૂબ ખૂબ આભારી છું. મારું નામ સુતરિયા હરદીપ હીરાભાઈ છે અને મારી છોકરી અહીંયા સંસ્કારતી સ્કૂલમાં ભણે છે. સ્કૂલ બહુ સારી છે, બહુ મહેનત કરાવે છે, બધી રીતે ઓકે છે. અને મારી છોકરી જે 10મામાં સ્કૂલમાં ફર્સ્ટ નંબર લાવેલી છે, એ માટે મને ખૂબ ગર્વ છે. બાકી સ્કૂલ ખરેખર 1 નંબર છે, સારી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.